યાદ કર્યા એટલે આપણો ભગવાન કેવો સાહેબ. કુરુક્ષેત્રના રણમેદાનમાં અર્જુનને સંબોધીને મને તમને કીધું, अर्जुन है मेरो प्राण, मैं हूं अर्जुन को प्राण, अर्जुन की जीवनी सो जीवनी हमारी है. एक बार मारा चरण में આવી જા પછી તાકાત નથી બ્રહ્માંડમાં તારું કોઈ નુકસાન કરી શકે. અને પાથીએ પાડ્યું. સ્વયંવરમાં જવાનું હતું ને, યુવા ધનને સમજવા જેવું છે. જ્યારે સ્વયંવરમાં ત્યારે અર્જુનને કીધું, અર્જુન તારે આવી રીતે બાણ પકડવાનું, આવી રીતે ત્રાજવામાં પગ રાખવાના, આવી રીતે સ્થિર ઊભું રહેવાનું, ચારે બાજુ કોલાહલ થાય, અવાજ થાય, ક્યાંય લક્ષ્ય નહીં રાખવાનું, તારે નીચે જોવાનું છે, બાણ ઉપર મારવાનું, માછલી ઉપર ફરતી છે, આંખ નીચે જોવાની પાણીમાં, અને પાણીમાં જોઈને બાણ મારવાનું, આમ કરજે આમ કરજે આમ કરજે આમ કરજે. બહુ સમજાયું. છેલ્લે અર્જુન કે આ બધુંય મારે કરવાનું? કે હા. કે તો તમે ભગવાન શું કામના? બધુંય મારે કરવાનું તો તમે શું કામના? હવે કૃષ્ણ ભગવાને કીધું, હા ભળજો કે અર્જુન તારાથી નહીં થાય હું કરી. આ બહુ મોટી વાત છે. તારેથી નહીં થાય હું કરી. અર્જુન કે મારાથી હું ન થાય, હું અર્જુન છું. આપણે તો તરત ઈ આવી જાય ને પાછું, મારાથી બધું થાય, હું ન થાય. હવે જે કીધું કૃષ્ણએ, અર્જુન પાણીને સ્થિર હું કરી દઈશ, ઈ કોઈની તાકાત નથી બ્રહ્માંડમાં. આ હા 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 હા. તમે જસુભાઈ તમે વિચાર કરો, આ કોણ? પાણીને સ્થિર કોણ? બધાય ઘણા માછલીને વીંધી નાખે હતા, પણ પાણી આમાં થાય એનું તમ શું? એટલે ઓલી માછલીની આંખ ન દેખાય. આ પાણીને સ્થિર કુટુંબમાં, પરિવારમાં, નાયતમાં, ઘરમાં જ્યારે ચારે બાજુ પાણી આમાં થાય ને એમ થાય કે હવે ભેગું નહીં થાય, તો દ્વારકા વાળાને કહેશો ને કે પાણી સ્થિર ન કરી દે તો મારો મુરલીધર મહારાજ નો કહેવાય. ભલા માણસ આ પાણીને સ્થિર કરે. અને કેવું આપણને દ્વારકાના, એટલે અમે ગીતમાં લખ્યું, દ્વારકાના દેવની વાત જ ન થાય. એથી આગળ શું ઉપમા દેવી? જયારે મહાભારતનું યુદ્ધ હાલતું તો 1 દી 2 દી 5 દી 7 દી 10 દી, અને એમાં એક રાત્રિએ 7-8 દી પછી એક રાત્રિએ દુર્યોધનને હક નહોતું થતું, અને એટલો બધો આમ અકળાણો. ભીષ્મ પિતાના તંબુમાં જઈને રાતે કે, દાદા તમે ખોટું કરો છો, ગાડે મારે બેઠા ને ગીત બીજાના ગાવ છો. મને ખબર છે તમારે પાંડવોને નથી મારવા, તો પછી એના ભેગા વૈયા જાઓ. આમ ને તેમને મીંડો બોલવા, બહુ બોલવા મીંડો, અનીતિ કરો છો. બહુ જયારે બોલવા મીંડો ત્યારે ભીષ્મ પિતા ઉભા થઈને એટલું કીધું, હા ભળી લે, કાલ હવારે વાસુદેવ ચક્ર ન ધરે તો તુમકો મુખ ન દિખાઉં, લાજે મેરી ગંગા જનની અને શાંતન સુતન કહાઉં. કાલ યુદ્ધના મેદાનમાં ઉતરું, સવારથી સાંજ સુધીમાં કાં તો કૃષ્ણ હાથમાં હથિયાર ધારણ કરે, અને નકર પાંડવો અને ધરતીમાંથી જીવતા રહેવા દઉં તો ગંગાનો દીકરો નહીં. બસ હુઈ જા. અહીંયા દુર્યોધન તો વયો ગયો એના તંબુમાં. કૃષ્ણ ભગવાનને પીડા ઉપડી. આ ભગવાન આપણો આને ભક્ત માટે પોતાને અને હળી કાઢી અને જોવા ગયા. ક્યાં? યુધિષ્ઠિરના તંબુમાં જઈને આમ પડદો કરીને જોઈને તો યુધિષ્ઠિર ભાલાને ધાર કાઢતા હતા, આમાં ભાલું કહતા હતા. પડદો આમ કરી નાખો. ભીમના તંબુમાં જઈને જોયું, ભીમ ગજા સાંભળી રહેલા, આમ કરી નાખ્યું. સહદેવ ને નકુલના પડદાઓમાં જઈને જોયું, એક તરવારને ધાર કાઢતો હતો ને એક તરવારને ઝેર પાતો હતો. આખી સાવણીમાં બે બાજુ કોઈ હોતું નહોતું, કારણ કે ભીષ્મે પ્રતિજ્ઞા કરી કાલે ભયંકર યુદ્ધ થવાનું. બધાય જાગતા હતા, પણ છેલ્લે અર્જુનના તંબુમાં આવીને આમ પડદો કર્યો તો મર્દનું ફાડ્યું. 18 અક્ષેણીમાં એક બાજુ 11 એક બાજુ હાથ, એકલો પગના સડાપ ઉભો થઈ ગયો. પ્રભુ કે તને વાળો થામા, તને નીંદર આવે છે? લે પ્રભુ રાતે તો હોવાનું, રાત વાળો થામા. ઈ કે પણ પ્રભુ રાતે ન હોય તો હું ક્યારે? એમ નહીં, મસ્કરીમાં વાત ને લેવા, મજાકમાં લેવા. આમ જો એક કોઈ તંબુમાં કોઈ હોતું નથી. ભીષ્મે પ્રતિજ્ઞા કરી, તને ખબર છે કે નહીં? કે હા ખબર છે, પણ રાતે તો હોવાનું હોય ને. એમ નહીં, ભીષ્મ પિતા જેવો જો પ્રતિજ્ઞા દાદો લેતો હોય, કાલ કાં તો અર્જુનને જીવવા ન દઉં, કાં હથિયાર ધારણ કરાવું કૃષ્ણને, તોય તને નીંદર કેમ આવે? તું કેમ હૂતો? હવે અર્જુને કીધું એ સમજાય જાય, આપણને બધા નીંદર આવી જાય, ગોળી ન લેવી પડે. અર્જુને શું કીધું ખબર? મારો કનૈયો જાગે છે ને એટલે હું હૂતો છું. ભલા માણસ, હા 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 હા. તમે વિચાર તો કરો સાહેબ, આથી મોટી મારો કૃષ્ણ જાગે છે એટલે હું હૂતો છું. જેથી કીધું સમય બળવાન છે. અર્જુન કે નહીં, પુરુષ બળવાન છે, હું જ બળવાન. ગાંડી હાથમાં લઉં એટલે ગમે એ કરી શકું. એક ઘડીક વાર નાખ અને જંગલમાં વયો જા. આ સામે જંગલ રહ્યું ને એમાં જા, તને અનુભવ થાય કે સમય બળવાન કે પુરુષ. તો કે સમય બમયનું કાંઈ આવે જ નહીં, હું જ બળવાન. નીકળી ગયો અર્જુન. વનમાં જતો તો કોઈક બાયું રાયડું નાખતી હોય, અવાજ સંભળાણો. અર્જુન હળી કાઢીને દોડીને ન્યા ગયો. દોડીને જઈને જોવે ત્યાં તો 2 બાયુ ઉભેલા. એની સામે એક વિશાળ કાયા વાળો યોદ્ધો ઉભેલો, હાથીની હૂંઠ જેવી ભુજાઓ. અને બાયુને એટલું જ કહેતો તો એ 2 બાયુને કે તમે 2 બધા ઘરેણા કાઢીને મને આપી દો, નકર મારી નાખી, 2 ને માથા પછાડીને મારી નાખીશ. 2 ઘરેણા મને આપી દો, આવું કહેતો હતો. હા ને અર્જુને પડકાર કર્યો, એ લુખા
એવું કીધું હો અર્જુન. બાયું બાયું હામી બાયું ચડાવે છે. મરદનું ફાડ્યું હોય તો આય મારા હામો ખબર પડે. ઓલો કે તારા જેવાને જ ગોતું છું. ઈ બાજુ ફર્યો ઓલો યોદ્ધો, એવો વિશાળ. અર્જુન તો એના પાસે હાવ નાનકડો લાગતો. ઈ બાજુ ફર્યો. અર્જુન કે માટી થા. ઓલો કે જન્મ તેદું માટી છો, તું તારું કામ કર. અને અર્જુને ગાંડીની માથે પ્રચંચા ખેંચ્યો. ભુજ દાંડી અખંડ પ્રચંડ ધનુ ધર કોપ રઘુવર લંક કરે ગર જત્સ ભટ્ટ પહેરી નફરી ધર નાદ ભયંકર નોબર કો મારું રાગ ભટન ભલો લગતો ઉછળે ઉકળે રત બીરન કો બાજે ઢોલ ભેવડા સમર સટે ઉત્સાહ બઢાઈ જોશ ભર્યો મહાભારત યુદ્ધ ભયંકર બાજા. ગાંડીની માથે ટંકાર કરીને ધાણા બાણ છોડ્યું અર્જુને. ઓલા એ નાનું છોકરું બાજરાના ડુંડાને ભાંગીને કટ પકડીને ભાંગ નાખ. અર્જુન બાણ મારે ઓલો ભાંગ નાખે. ઓલો હામો આવ્યો. અર્જુન કે આનો તો બાણ ભાંગી નાખે કરવું. અર્જુન પાછા પગે હટતો જાય ને બાણ મારતો માંડ્યો હટવા. એમાં અર્જુનને પાછળ કઈક ભટકાણો. તો અર્જુન બાણ મારતો મારતો આમ જોયું ને, વાહે એવો જ બોલો જે આવતો તો એવો જ એક યોદ્ધો આડો પડ્યો હતો. પણ એનો એક હાથ કપાઈ ગયેલો, એક પગ કપાઈ ગયેલો. એ આડો પડ્યો હતો એને અર્જુન ભટકાણો. જેમ ડૂબતો માણસ તણખલું પકડે એમાં અર્જુન ઓલાને કે મને બચાવી લે, ઓલો મારી નાખશે. ઘડીક પેલા કહેતો તો આમ કરી નાખું તેમ. ઈનો અર્જુન મને બચાવી લે. તો ઓલો બેઠો થયો. બેઠો થઈને કે મારી વાહ વિવાય તારું રૂવાડું ખાંડું ન થાય. ઓલો બેઠો થયો તો ને અર્જુન વાહ ઉભો ગયો ને તોય અર્જુન વાહ હતાઈ ગયો. એવડો હતો ઈ. તો ઓલો અર્જુન વાહે વહી ગયા. ઓલો યોદ્ધો આવ્યો કે એક છોકરું આગળ વાયડું થતું તો અહીં નીકળ્યું તું ક્યાંય ભાઈ. ઓલો યોદ્ધો આવતો તો ઈ કે બાણ ભાંગી નાખતો હતી. તો ઓલો કે હા મારી વાહે ઉભું. અર્જુન થયું કે આ તો આશરો દઈને મરવી નાખશે. હું અહીંથી ઊંચો થઈને અર્જુને કાન પાસે કીધું કે મરવી નાખવા આશરો દીધો. ઓલો કે તું સાનું મને ઉભો રહે. હા આ મોટી મોટી જે કરતા હોય ને અમુક ઠેકાણે આ જ હાલત થાય પછી. અને પછી ઓલો પાસે આવે તો ઓલો જે એક હાથ ને એક પગ કપાઈ ગયેલો તેને શું કીધું ઓલાને ખબર? હે પાછો વાળ, એ હવે મારે આશરે છે. પાછો વાળી ઉપાડ, તને ખબર છે ને હું કરી શકું ઉભો થાઉં તો? તો ઓલો પાછો વળીને ભાગી ગયો. ઓલો ભાગી ગયા પછી અર્જુન હામો આવ્યો. એ કે તમે છો કોણ? એ કે. અને હવે અર્જુન બોલ્યો એમાં મજા આવે. અર્જુન કે તમને ખબર નથી હું કોણ છું? બોલો હજી લૂસા નીકળી ગયા તો ઘણા એવા તો એવા તમને ખબર નથી હું કરી શકું એમ છું. એ કે તમને ખબર નથી હું કોણ છું? મારી ઓળખાણ દે તઈ તમને ખબર પડશે. ઓલો કે કાંઈ મારે જરૂરી નથી ઓળખાણ, તું તારું કામ થઈ ગયું ને. એ કે એમ નહીં, મારી ઓળખાણ હું પછી આપું, પેલા મને ઈ કયો હું એવો યોદ્ધો બાણાવારી છું, તાકાત નથી મારી સામે કોઈ ઊભી હગે. મારા બાણ છૂટે રોકવાની તાકાત નથી, એને બદલે ઓલા મારા બાણને ભાંગી નાખતો હતો પકડી. એવો યોદ્ધો હું, મારા બાણ ભાંગે એવો ઓલો, ઈ એવો યોદ્ધો તમારીથી બીન ભાગી ગયો. તો હું કેવો, ઓલો કેવો, તમે કેવા? તો તમે આવા બળવાન, તો આ તમારો એક હાથ ને પગ કોણે કાપ્યો? ઈ તો કયો ઈ કેવો હોય છે? તો ઓલો કે ઈ તો ભાઈ એમાં એવું છે, ધરતી માથે 5 પાંડવો છે અને 100 કૌરવો અને પાંડવોનું યુદ્ધ હાલતું હતું. ત્યારે હું કૌરવી સેનામાં ઉભો હતો. પાંડવી સેનાના બાણ આવે એને પકડીને ભાંગી નાખતો હતો. પાંડવોની સેનામાં એક અર્જુન નામનો યોદ્ધો, શેટેથી મેં જોયેલો, અર્જુન નામનો યોદ્ધો હતો. એને શબ્દવેદી બાણ મારીને મારા હાથને એક પગ કાપી નાખ્યા. હું જીવું છું એટલે 5 માંથી એકાદો ભેળો થાય કાચે કાચો ખાઈ જાવ. અર્જુન કે જય શ્રી કૃષ્ણ, મારે થોડીક ઉતાવળ છે, નિરાતે તમને હું પછી ઓળખાણ આપીશ નિરાતે, અત્યારે થોડોક ઉતાવળમાં છું. તેથી અર્જુન ઓળખાણ નહોતો આપી કે હું અર્જુન છું. ટંકારે ધનુષ તણે આખી ધરતી ધ્રુજાવે, એને એકદી કાબા ખવરાવે, આ તો સમય ભૂરો સાંભળા. એટલે દ્વારકા આ ગીત આજે ગવાય છે, એટલે અંતિમ રૂપે હું માડીને આ ગીત અર્પણ કરું છું. અરે ઓખો તો દુનિયાથી નોખો કહેવાય, કાઢકાના દેવરીનો આદત નો થાય. મારો ઓખો તો દુનિયાથી નોખો કહેવાય, મારા દ્વારકાના ઠાકુરની વાત ના થાય. મીઠુડી ધરતીના મીઠા ભગવાન, દરિયાના ફળિયામાં મીઠા ભગવાન. જય હો.
ખળખળતા ગોમતી ના નીર કરણો પખાલે જ્યાં સાગર ગંભીર નિર્મળ જ્યાં ખળખળતા ગોમતી ના નીર ને જો ઠાકર નો જ્યાં આપે લહેરાય મારા દ્વારિકા ના દેવની તો વાત નો થાય મીઠુડી ધરતી મીઠુડી ધરતી મીઠુડી મીઠડી મીઠુડી ધરતી મીઠુડી ધરતી ના મીઠા ભગવાન દરિયા ના ફળિયા માં મીઠા ભગવાન અલગ ગિરનારી અલગ ગિરનારી જય હાડકેશ્વર